આવો મારા મંગલે, આ બહેનો ભાઈ બહેનો બેઠી, બહેનોને કહું છું તમારો વીરો બેઠો છે, તમે કોઈ ચિંતા નહીં કરતા. અને જ્યારે તમે લોકો હાકલો કર્યો ને ત્યારે પરસોત્તમ સોલંકી જીવ દેવાય તૈયાર છે. એમાં કોઈ ચિંતા નહીં કરતા કે આ મોટો માણસ છે, આ મિનિસ્ટર છે, એટલે અમને કોઈને સાંભળીએ નહીં. પણ હું સૌથી પહેલાં ગરીબોને સાંભળું છું. મેં કોઈ એવો કપટ મેં નથી કરી. કોઈ તમને વાતો કરતા હોય ને તો ભૂલી જાય જોઈએ આ પરસોત્તમ સોલંકી છે અને મર્દનો દીકરો છે. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં જો રાજકારણની વાત કરવામાં આવે અને ખાસ કરીને જો પરસોત્તમભાઈ સોલંકીની વાત કરવામાં આવે તો અનેકવાર અનેક ચર્ચાઓ થાય છે અને અનેકવાર અનેક નિવેદનો પણ સામે આવે છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે હું માત્ર મોટા નિવેદનો નથી આપતો, કરીને પણ બતાવું છું અને એ તમામ લોકોને ખબર છે. વધુમાં સમગ્ર બાબતને લઈને પરસોત્તમભાઈનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કર્યા છે તો સૌપ્રથમ તે સાંભળી લો. મુકેશભાઈને 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે મુકેશભાઈ હું આવી ખરો, પણ ત્યાં વ્યવસ્થા બરાબર રાખજો, કોઈ પબ્લિકને કોઈ હેરાન ન કરે ને એવી વ્યવસ્થા કરજો. હું વિચારતો હતો, તમને બધાને ખબર છે કે હું વધારે ભાષણ નથી કરતો, કેમ કે ભાષણ વધારે કરવું ને એનાથી કાંઈ નથી થતું. જે કામ કરવું હોય ને એ મહત્ત્વનું હોય. કોકને એમ થતું હોય કે પરસોત્તમભાઈ મોટી વાતો કરે છે. અરે ભાઈ, એવું મારું નથી. હું જે કહું છું કરું છું એ તમને બધાને ખબર છે. હાકલા કરવાથી કંઈ કામ નથી થતું. અમારા આગેવાન છે મુકેશભાઈ, એમને 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે હું ચોક્કસ તમારા પ્રોગ્રામમાં આવી, સંતોનું કામ છે, શંકર ભગવાનનું કામ છે, પણ હું 2 શબ્દ તમને કહીશ. ભાષણ નથી કરતો એનો મહત્વ એમ નથી, ભાષણ કરવાથી એ કંઈક